નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડીએમ ન્યૂઝ। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠા જિલ્લાના અતિ પૌરાણિક બાલારામ મહાદેવ મંદિરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું। અતિ પૌરાણિક બાલારામ મહાદેવ મંદિરના નવીનીકરણ વિકાસ પથના પ્રથમ પગથિયે બાલારામ મહાદેવ મંદિરમાં બાલારામના વિકાસને લઈને બાલારામ મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ અગ્રવાલ અને બાલારામ વિકાસ સમિતિના ચેરમેન રાજુભાઈ જોશી સહિત ટ્રસ્ટીઓ, આસપાસના ગામોના આગેવાનો તેમજ સરપંચશ્રીઓ સાથેની બેઠક યોજી સફાઈ અભિયાનના સેવા કાર્યની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ધર્મપ્રેમી લોકો અને એનજીઓ સહિત જાહેર સંસ્થાઓ જોડાઈ હતી। જો કે આગામી સમયમાં બાલારામ મંદિરનો વિકાસ થાય અને યાત્રીઓને દરેક પ્રકારની સુવિધાઓ મળી રહે તે દિશામાં કામ કરવાની બાલારામ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓએ તૈયારી દર્શાવી હતી। આ સફાઈ અભિયાન કાર્ય અને જળ સંચયની કામગીરીમાં બનાસ જળ શક્તિ અભિયાન બનાસ ડેરીએ વિશેષ કામગીરી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાનું પ્રાચીન બાલારામ મહાદેવ ખાતે આજે બાલારામ વિકાસ ટ્રસ્ટ અને વિકાસ સમિતિના સ્વચ્છતા સફાઈ અભિયાન હેઠળ આસપાસના તમામ ગામના આગેવાનો, તમામ ટ્રસ્ટીઓ આ વિસ્તારની ચિંતા કરી અને ઘણા બધા વર્ષોથી આ પાણીના વમળની અંદર ક્યાંક ને ક્યાંક કોકનું જે મૃત્યુ થઈ રહ્યું છે, જેનો જીવ જઈ રહ્યો છે, એના માટે ભાઈ શ્રી અશોકભાઈની આખી ટીમ આવનારા સમયની અંદર અહીંયા જે ટેકનિકલ ડેટાની જરૂર હોય એ ટ્રસ્ટ અને અલગ અલગ સંસ્થાઓના સહયોગથી અહીંના વિકાસ, અહીંની સ્વચ્છતા અને આજે મૃત્યુ થાય છે એના માટે આજે દુઃખદ ઘટનાઓ બની રહી છે, એના માટે ટ્રસ્ટ ચિંતિત છે અને બહુ ટૂંક સમયની અંદર એના ઉપર કામ કરવા જઈ રહ્યા છે। આજે શું કામગીરી હાથ ધરવામાં? આજના દિવસે સમગ્ર બાલારામ મહાદેવના પરિસરની અંદર જે પ્લાસ્ટિકથી કચરો ભેગો થયેલો છે, ગંદકી છે, એ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ગતરોજ ધાનેરા ખાતે ગુજરાત ગૌરવ યાત્રા આવી પહોંચતા ગૌરવ યાત્રાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું। બહુચરાજીથી ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે આ ગૌરવ યાત્રા ગતરોજ ધાનેરા ખાતે આવી પહોંચી હતી। આ ગૌરવ યાત્રામાં ધાનેરામાં થરાદ રોડ પર કોલેજની સામેના ગ્રાઉન્ડમાં આવી હતી। આ ગૌરવ યાત્રાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે આ ગૌરવ યાત્રામાં ઉપસ્થિત શંકરભાઈ ચૌધરી તથા અલ્પેશજી ઠાકોર, પરબતભાઈ પટેલ, દિનેશભાઈ અનાવડિયા, માવજીભાઈ દેસાઈ, વસંતભાઈ પુરોહિત તથા જગદીશભાઈ પટેલ, નરેશભાઈ બારોટ, ગિરધરભાઈ ભીમાણી, રાજકીય આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગૌરવ યાત્રામાં જોડાયા હતા અને ધાનેરા 9 વિધાનસભાની સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય કરાવી ધાનેરાનો વિકાસ કરવા માટે ધાનેરામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવવા માટે શંકરભાઈ ચૌધરીએ આવેદન કર્યું હતું। ત્યારે અલ્પેશ ઠાકોરે પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર આવે તેને બહુમતીથી વિજય બનાવવા લોકોને અપીલ કરી હતી। આમ ધાનેરામાં ગૌરવ યાત્રાનો ખૂબ સુંદર રીતે કાર્યક્રમ યોજાયો હતો। ગૌરવ યાત્રાની અંદર ઉપસ્થિત બનાસ ડેરીના ચેરમેન ભાઈ શ્રી શંકરભાઈ, આ વિસ્તારના સંસદ સભ્ય પરબત કાકા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ સાહેબ અને ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, દોસ્તો તમારી વચ્ચે ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત ગૌરવ યાત્રા લઈને આવ્યા છે। ગુજરાતનું ગૌરવ એ છે અમારું કે ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીને સમયાંતરે જે વાયદાઓ કર્યા, જે વચનો આપ્યા, એ તમામ વચનો પૂરા કરવાનું ગૌરવ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓને છે। દોસ્તો, આ ધાનેરા અને બનાસકાંઠાનો આ છેવાડાનો વિસ્તાર આ એક એવો વિસ્તાર છે કે જે વિસ્તારમાં પાણીના, ખેડૂતોના, શિક્ષણના, આરોગ્યના, રોડ રસ્તાના અનેક પ્રશ્નો હતા। જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, સૌથી પહેલું જો કોઈ કામ કર્યું હોય તો આ સૂકા વિસ્તારમાં, છેવાડાના વિસ્તારમાં માં નર્મદાના વધામણા કરવા, માં નર્મદા લાવવાનું કામ કર્યું છે। ભારતીય જનતા પાર્ટીની વાત કરવા માટે આવ્યું છે।
दोस्तों कल्पना करो આજની યુવા પેઢીને કદાચ ખબર પણ નહીં હોય પણ એ વિસ્તાર છે કે જે વિસ્તારમાં પીવાના પાણીના ખૂબ મોટા પ્રશ્નો હતા, ખેડૂતોના સિંચાઈના ખૂબ મોટા પ્રશ્નો હતા. આ વિસ્તાર અતિ પછાત વિસ્તારમાં આવતો આ વિસ્તાર, એ વિસ્તારમાં જો નર્મદા ના હોત તો શું દશા હતી? તો કે ઉનાળામાં ટેન્કર રાજ ચાલતું હતું. ઉનાળામાં ઘણીવાર માલધાર લઈ અને એના નિભાવવા માટે, એના જીવ બચાવવા માટે પલાયન પણ થતું. એટલે એક વિસ્તાર, એક એવો વિસ્તાર જે વિસ્તારમાં પાણીની ખૂબ જરૂર. નરેન્દ્રભાઈની સરકાર આવી ત્યારે નરેન્દ્રભાઈએ ગુજરાતમાં સૌથી પહેલું જો કોઈ કામ કર્યું હોય તો ગુજરાતમાં નર્મદા લાવવાનું કામ કર્યું. ગુજરાતના એક એક ખૂણે ગુજરાતના એક એક ખેડૂતોના ખેતર સુધી નર્મદાનું પાણી લાવવાનું કોઈએ કામ કર્યું હોય તો આદરણીય નરેન્દ્રભાઈએ કરેલું. અને અત્યાર સુધી આ વિસ્તાર અત્યારે સુખી થઈ રહ્યો છે, સમૃદ્ધ થઈ રહ્યો છે. આ વિસ્તારનો ખેડૂત આધુનિક ખેતી તરફ વળ્યો છે. આ વિસ્તારના માલધારીઓ આ બરાત જો સદ્ધર થઈ હોય, માલધાર રાખવા માટે લોકો વધારે આગળ આવ્યા હોય તો નર્મદાનું પાણી એના માટે કારણ છે. दोस्तों एक सरकार, એ સરકારની શું જવાબદારી છે? પ્રજા કલ્યાણ માટે એક સરકાર, એ સરકારને વિકાસ કરવો પડે, લોકોના રોડ રસ્તા, શિક્ષણ આરોગ્યની ચિંતા કરે, પાણીની ચિંતા કરે, રોજગારની ચિંતા કરે અને એની સાથે ગુજરાતની અંદર 150 થી વધારે સીટો ભારતીય જનતા પાર્ટીની આવવાની છે. ગુજરાતની જનતા, ગુજરાતના લોકોએ નક્કી કરી લીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને એટલી બધી સીટો આપવી છે કે પછી કઈ બાકી ના રહે. 150 થી વધારે સીટો આવવાની છે. નક્કી તમારે કરવાનું છે ધાનેરા એમાં છે કે નહીં. આપણે વિનંતી કરવા માટે આવ્યો છું કે આ વખતે ધાનેરામાં પણ કમળ ખીલવો, એના માટે વિનંતી કરું છું. ફરીથી અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. તમામ આગેવાનોને નમન, તમામ લોકોને મારા નમન છે. અપીલ કરું છું કે અહીંયા ફરીથી જ્યારે આવીએ ત્યારે ચૂંટણી પછી અહીંયા ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલેલું હશે એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અમે જેટલા દૂધનો ભાવ અને ભાવ વધારો આપી શકીએ છીએ એની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારની નીતિઓ છે. એના કારણે કરીને દૂધના ભાવ વગર બીજી યોજનાઓનો લાભ અપાઈને પણ આટલા મોટા પ્રમાણમાં પશુપાલકોને પૈસા આપણે આપી શકીએ છીએ. અનેક પ્રોજેક્ટો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કારણે આપણે લાયા છે. આપ સૌને મારી પ્રાર્થના છે, હજુ આવનારા સમયની અંદર ધાનેરાનો એક પ્રશ્ન જે છે એ પાણીનો છે. અને એક પશુપાલક, એક ખેડૂત માટે આ પ્રશ્ન છે. પરંતુ ભરોસો રાખજો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને તમે ચૂંટીને મોકલશો તો આવનારા સમયની અંદર આ ધરતી ઉપર નર્મદાનું પાણી, આ ધરતી ઉપર જળને અંદર ઉતારીને સંગ્રહ કરીને આવનારી પેઢીઓ વર્ષો સુધી પાણીદાર થઈ શકે એ પ્રમાણનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે. આપણે બધાએ ભેગા મળીને આ કામને આગળ વધારવું પડશે. મારી આપ સૌને પ્રાર્થના છે, આપણે સૌ વિકાસની યાત્રાની અંદર આગળ વધીએ. નરેન્દ્રભાઈ મોદી અને અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ એમની સરકાર, જે કમળની સરકાર છે, આપણા પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલજીના નેતૃત્વમાં નીકળેલી બહુચરાજીથી આજે ફરતા યાત્રા આજે ધાનેરાના આંગણે આવી છે. આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ. આપ સૌનો આભાર. અમારું સરસ મજાનું સ્વાગત કર્યું. આટલા બધા બન્યા અને 5 લાખ રૂપિયા સુધીનું વ્યવસ્થા કરીને લોકોના પ્રાણ બચાવવાનું કામ
એ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ખેડૂતોને ધિરાણ આપવાનું કામ 18% એ થતું. જે લોન લે એ પૈસા વ્યાજ ભરે, આવી પરંપરા હતી. અને કેટલાય વડીલોને ખબર હશે, અંગૂઠા પકડીને ઉપર ઠીકરા મૂકવા સુધીની કોંગ્રેસના શાસનમાં વ્યવસ્થાઓ હતી. ભાજપની સરકાર એણે નક્કી કર્યું કે ખેડૂત જો કોક ધિરાણ લે, ખેતી પાકનું ધિરાણ, તો એને ભરવાના પૈસા એમાંથી 4% વ્યાજ રિબેટ આપવાનું કામ રાજ્યની સરકાર કરશે. અને હવે તો દિલ્હીમાં ગયા પછી 4% રાજ્ય સરકાર અને વધારાના 3% કેન્દ્ર સરકારમાંથી આપી 0% થી લોકોને વ્યાજ ધિરાણ આપવા માટેની વ્યવસ્થા જો કોઈએ કરી હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી. આમ હું ગણાવવા દઉં ને તો આખી સપ્તાહ બેસે. પરંતુ મારે એટલું કહેવું છે કે આપણું સ્વાભિમાન કેટલું જાગ્યું છે. પહેલા હિન્દુસ્તાનના વડાપ્રધાન કોઈ બીજા વ્યક્તિને મળવા માટે જાય તો તાજમહેલની પ્રતિકૃતિ આપતા. બદલાવ એ આવ્યો છે કે હવે તાજમહેલની પ્રતિકૃતિની સાથે સાથે શ્રીમદ ભગવદ ગીતા, યોગેશ્વર શ્રી કૃષ્ણે બોલેલી આ શ્રીમદ ભગવદ ગીતા કોઈ દેશના વડાપ્રધાનને આપે છે ત્યારે એક એક ભારતીયોનું છાતી ફૂલે છે. આ ગૌરવ છે. યુક્રેન અને રશિયા બંને લડતું હોય, બેની સામે તોપો માંડેલી હોય, એકબીજાના ખૂનના પ્યાસા થઈ ગયેલા હોય, સામે જે કોઈ આવે એને મારી નાખવા માટેની વેતરણ ચાલતી હોય, અને તોપોની વચ્ચે બે બાજુ લડવા માટેના સંઘર્ષની વચ્ચે હિન્દુસ્તાનનો તિરંગો લઈને નીકળે અને ત્યાં તોપોનો અવાજ બંધ થઈ જાય. આ હિન્દુસ્તાનનું ગૌરવ છે. આ નરેન્દ્રભાઈ મોદી, આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અપાયેલું આ ગૌરવ છે ગુજરાતનું. અને એની આ ગુજરાતની ગૌરવ યાત્રા આજે ધાનેરાને આંગણે આવી છે. બેચરાજીથી નીકળેલી યાત્રા અહીંયા આગળ આજે ધાનેરા પહોંચી છે. યાત્રાના માધ્યમથી લોક જાગૃતિનું કામ અને રાજ્ય સરકારે જે અને કેન્દ્ર સરકારે પ્રજાલક્ષી જે કામો કર્યા છે એ પ્રજા સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ એટલે આ યાત્રા છે. જે પ્રમાણે સવારથી બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જે યાત્રાનું સ્વાગત થઈ રહ્યું છે. અહીંયા પહોંચતા અમને મોડું થયું એટલા માટે કે અનેક નવી જગ્યાએ જ્યાં સ્વાગત હતું એના સિવાય પણ બહાર પણ અનેક લોકોએ સ્વાગત માટે ગામના લોકો બહાર આવી જતા અને એ લોકોનો ઉમળકો એ મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ અને ભાજપના ઉપરનો ભરોસો એ આ બતાવે છે. સાહેબ, આપની લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે કે ધાનેરા સીટ ઉપર કમળ લડે છે અને કમળની સીટ ઉપર આપ લડી રહ્યા છો. કમળ જ ભારતીય જનતા પાર્ટી હોય છે. કોને ક્યાં લડવું એ વિશે કોઈ જિલ્લા કે અમારે કોઈએ નક્કી નથી કરવાનું. સાહેબ, આપે કેટલું અમારું મન એક જ છે કે અહીંયા કમળ જીતે. ગુજરાત ગૌરવ યાત્રા લઈને આજે આવ્યા છે તમામ આગેવાનો સાથે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારનું શાસન કર્યું, જે રીતનું લોકો માટે કામ કર્યું છે, લોકોની સુખાકારી માટે કામ કર્યું છે, એનો ગૌરવ છે. અને ગુજરાતીઓને ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ લોકો તમામ વર્ગ માટે કામ કરી એ યાત્રાનું ખૂબ ઉમળકાભેર લોકોએ સ્વાગત કર્યું છે અને લોકો સમર્થન કર્યું. સાહેબ, આપણે લડવા માટે ઈચ્છી રહ્યા છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ના ભાઈ ના, આમાં ભારતીય જનતા પાર્ટી જેને પણ નક્કી કરે, જેને પણ કમળ આપે એ કમળ અહીંયા ખીલવો એની અપીલ કરવા માટે રાધનપુર તો ફાઇનલ છે ને? નહીં, એ ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. મેં મારી ઈચ્છા વ્યક્ત કરી છે. આખરી નિર્ણય તો ભારતીય જનતા પાર્ટીનું મોડું મંડળ. અલ્પેશભાઈ, કાલે બંને સીએમ બનાસકાંઠા છે, અરવિંદ કેજરીવાલ અને અરવિંદ કેજરીવાલ. આપ શું કહેશો? નહીં, એમાં તો દરેકને ચૂંટણી આવે છે, દરેક કાર્યકર્તા, દરેક નેતાઓ આવતા હોય છે, દરેક પોતપોતાની વાત લઈને આવતા હોય છે. પરંતુ મેં કહ્યું કે 27 વર્ષથી શાસન છે, લોકોનું સમર્થન છે, લોકોના આશીર્વાદ છે, લોકો માટે સરકાર કામ કરી રહી છે અને લોકોને ભરોસો છે. એટલે તો અમે કહ્યું છે કે ભરોસાની ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જેણે તમામ વર્ગ માટે કામ કર્યું છે. સૌથી મોટું કામ કર્યું તે નર્મદાનું. અને ગુજરાતમાં એ આ સરકાર ડેવલપ અને પ્રોટેક્શન માટે કામ કરી રહી છે, વિકાસ અને રક્ષણ સાથે કામ કરી રહી છે. ત્યારે તમામ લોકોને અધિકાર છે, પરંતુ પ્રજાનો આશીર્વાદ એ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનો છે. આવનારા સમયમાં 150થી વધારે સીટો જીતી અને ગુજરાતની અંદર આ સરકાર ખૂબ કામ કરવાની છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડી દેવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો.
ડીસામાં આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડી દેવાતા કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સભા પહેલા લગાવેલા પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા. મોડી રાત્રિ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ પોસ્ટર ફાડી આગ લગાવી દેતા ઉત્તર પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રમેશ પટેલ, ભીમાભાઈ ચૌધરી સહિતના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અગાઉ પણ ડીસામાં દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના રોડ શો પહેલા ઝંડીઓ ઉખાડી દેતા ફરિયાદ કરાઈ હતી. રાત્રે 2 વાગ્યા સુધી જાગી કેજરીવાલના પોસ્ટર ફાડવા પડે એ ભાજપની નિષ્ફળતાની નિશાની છે. હવે ભાજપ આવી હરકત કરશે તો ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે તેવું ડોક્ટર રમેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. બનાસકાંઠા ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા થરાદ વિધાનસભા મત વિસ્તારમાં આવી પહોંચતા તેનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. થરાદ એપીએમસી ખાતે કેન્દ્રીય મંત્રીઓના અધ્યક્ષ સ્થાને ગૌરવ યાત્રાની સભા યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં 16 ઓક્ટોબરના રોજ વડગામ ખાતેથી પ્રસ્થાન થયેલી ગુજરાત ગૌરવ યાત્રા બપોર બાદ ધાનેરાથી થરાદ તરફ પ્રયાણ કરવામાં આવતા થરાદના રાહત તેમજ ભોરડુ ગામે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોડી સાંજે થરાદ એપીએમસી ખાતે ગુજરાત ગૌરવ યાત્રા કેન્દ્રીય મંત્રીઓ નેતાઓના કાફલા સાથે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કર્યા બાદ સભા યોજવામાં આવી હતી. ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી સંજીવ બલિયા, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, કેસી પટેલ, નંદાજી ઠાકોર, પૂર્વ રાજ્યમંત્રી અને બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સભાને સંબોધી હતી. જેમાં 2022ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ગૌરવ યાત્રા દ્વારા પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના ગઢમાં ભાજપનું ફરીવાર શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. ગુજરાત ગૌરવ યાત્રામાં સભા સંબોધતા કેન્દ્રીય મંત્રી અલ્પેશ ઠાકોરે વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે ભરોસાની ભાજપ સરકારની ગુજરાતની જનતામાં વસેલી છે. ગૌરવ યાત્રાને ઠેર ઠેર સ્વાગત સાથે સમર્થન મળી રહ્યું છે. તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસ માટે અથાગ પરિશ્રમ કરી મોડેલ ગુજરાત બનાવી દીધું છે, જેથી વિકાસની દ્રષ્ટિએ દુનિયામાં ડંકો વાગી રહ્યો છે. જેથી આવનારી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સારું પરિણામ મળશે. 17 ઓક્ટોબરની સવારના સમયે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીના અધ્યક્ષ સ્થાને હાઈવે પરની ડેઝર્ટ હોટલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મંત્રીએ જણાવ્યું હતું કે ડબલ એન્જિનથી ચાલતી સરકારે ગુજરાત માટે વિકાસની ટ્રેન દોડાવી છે. જેવી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી સાથે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ગુજરાત ગૌરવ યાત્રાએ વાવ તરફ પ્રયાણ કર્યું હતું. सीन है उसका क्लिनिकल ट्रायल नहीं हुआ, ये नहीं हुआ, वो नहीं हुआ, क्यों ऐसी बातें कर रहे थे? मुझे मैं आपके कार्यकर्ता के नाते बोल रहा हूँ, मुझे ऐसे लगता था वो चाहते ही नहीं थे कि हमारे यहाँ जो हमारी डोमेस्टिक वैक्सीन मैन्युफैक्चरिंग कैपेसिटी है वो उठ पाए. वो क्या चाह रहे थे कि बाहर से महंगी वैक्सीन इंपोर्ट हो और भारत की जो आत्मनिर्भरता है, जो वैक्सीन बनाए. तो मोदी जी ने क्या कर दिखाया, उन्होंने सिर्फ वैक्सीन बनाई नहीं, हर एक देशवासी, हमारे नागरिक सबका पहुंचाए. मैं आजकल हम लोग सब खूब प्रचार के करते हैं. मैं जहां जाता हूं, जनसभा होती है बड़ी, मैं सबसे पूछता हूं, आप में से कोई व्यक्ति है यहाँ पे जिसको 2 डोज नहीं लगी है? मैं आपसे भी पूछ रहा हूं, कोई है जिसको 2 डोज नहीं लगी? कोई एक आदमी हाथ नहीं खड़ा करता. एक में हमारे भाई और बहन, जब मैं पूछता हूं कि तीसरी लग गई है, वो भी हाथ खड़े कर देते हैं. ये हुई है बच्चों की वैक्सीन. देखिए, ये बातें करनी आसान होती है. इस समय जनसंख्या में आप अगर मिलाएं तो भारत की जनसंख्या और हमसे बड़ा क्या चीन है. अध्यक्ष जी, आपको मालूम है चीन इस समय ऑलमोस्ट कंप्लीट उनके बड़े शहर लॉकडाउन में है. क्यों? कुछ लोग कहते हैं कि उन्होंने जो वैक्सीन लगाई थी उस वैक्सीन की एफिकेसी जो थी वो कामयाबी बहुत कम है. कुछ लोग कहते हैं 38%. मैं किसी की निंदा नहीं कर रहा हूं, पर भारत में इसमें स्थिति है. मैं आपसे पूछा, आप में से कोई है जिसको 2 डोज नहीं लगी? कोई नहीं.
3 डोज लोगों ने हाथ उठाने शुरू कर दिए। तो ऐसे मैं समझता हूं कि गुजरात से बाहर इस चीज की चर्चा होती है कि जहां जहां भी भारतीय जनता पार्टी की सरकारें रही हैं, ज्यादातर वहां डबल इंजन की सरकारों ने जो विकास का काम किया है, वो विकास का काम नहीं सिर्फ किया है, वो लोगों तक पहुंचा है। ये जिस इलाके में हम इस गौरव यात्रा की शुरुआत कर रहे हैं, ये कितना डेवलपमेंटली चैलेंज था ये एरिया पे। अभी देखिए मोदी जी के आने के बाद क्या क्या हुआ। ये बॉर्डर का भी इलाका है, डेवलपमेंट। मैं तो कल अपने भाई साहब मेरे युवा मोर्चा के मेरे थे, वो मेरे साथ बैठे थे, तो हम बात और ड्राइवर और वो हम बात कर रहे थे कि अहमदाबाद से निकलने डीसा तक कितनी डेवलपमेंट हम लोग देख रहे हैं। इसलिए मैं आपका ज्यादा समय नहीं लूंगा, आप भी शायद प्रश्न पूछना चाहें। 2-4 मैं आंकड़े आपके सामने रखना चाहता हूं विकास के सिवा। आपको मालूम है कि आपके यहाँ जो प्रचार करने आते हैं लोग, वोट मांगने आते हैं बाकी दलों के, उनसे पूछे आपने आपकी अपनी जो स्टेट्स हैं जहाँ पे आप में है, एक ही है शायद, वहां पे एक आयुष्मान भारत योजना है, आपने क्या चालू की है, वो लगाई है वहां पे आयुष्मान योजना भारत। क्या क्या योजना है कि किसी एक परिवार को साल में 5 लाख रुपए तक की सुविधा, इलाज करवाने के लिए, दवाई के लिए, ऑपरेशन के लिए, पोस्ट ऑपरेशन केयर के लिए। आप देखिए आयुष्मान भारत योजना जो है, ये गुजरात के मैं सिर्फ आंकड़े बताऊंगा, 3 करोड़ 33 लाख हमारे भाई और बहनों को, हमारे परिवारों को यहाँ गुजरात में आयुष्मान भारत के लाभार्थी हैं। जो इलाज इस समय 2594 अस्पताल, जिसमें 1875 सरकारी और 719 प्राइवेट हॉस्पिटल हैं, वहां पे आयुष्मान भारत के तहत हमारे नागरिकों को, भाइयों बहनों को इलाज मिला है। और यहाँ से सरकार की तरफ से 6540 करोड़ ये असिस्टेंस मिली है। દીવદર પોલીસ દ્વારા જેતડા 3 રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડી પકડી પાડવામાં આવી। દિયોદર પોલીસે જેતડા 3 રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી લીધી। દિયોદર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે જેતડા તરફથી વિદેશી દારૂ ભરીને ગાડી નીકળે છે તેવી બાતમીના આધારે દિયોદરના પીએસઆઈ HP દેસાઈ તથા સ્ટાફના માણસોએ જેતડા 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી, જેમાં બાતમીના આધારે ગાડી રોકી તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 129 બોટલો, જેની કિંમત ₹32,320 અને ગાડી જેની કિંમત ₹5 લાખ, આમ કુલ કિંમત ₹5,32,320નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો। જેમાં પોલીસે ગાડી ચાલક અશોલ અર્જુન વિશ્નોઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। જેમાં પોલીસે દારૂ ભરેલી ગાડી ઝડપી લેતા દારૂનું સપ્લાય કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ધાનેરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો। ધાનેરા ખાતે રાજકીય આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। ધાનેરા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ધાનેરાના ઓસવાલ ભવન ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ અગ્રણી વસંતભાઈ પુરોહિત તથા જગદીશભાઈ પટેલ, સોનાભાઈ પટેલ, પુન્માજી સુથાર, નરસિંહજી રાજપૂત, તરુણભાઈ મોદી, ઇન્દુબેન જોશી તથા મામલતદાર સાહેબ તથા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી તેમજ સરપંચો મોટી સંખ્યામાં ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રગટાવી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તમામ આવેલ મહેમાનોને વૃક્ષ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસર ગામ ખાતે હમારી માંગે પૂરી કરોના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઢોલ વગાડી કલેક્ટર કચેરીએ પહોંચ્યા। પાલનપુરના ચંડીસર ગામના લોકો ઢોલ સાથે પહોંચ્યા કલેક્ટર કચેરીએ। हमारी मांगो पूरी करोना नाराव साथे मोटी संख्या में कलेक्टर कचेरीए पहुंचेला ग्रामजनों कलेक्टरनी चेम्बर आगळ ज बेसी गया हता। चंडीसर गामे विचरती जाति माटे नवीन गामतळमां सर्वे नंबर 985 वाળી जमीन महसूल विभाग द्वारा नेम करवानी कार्यवाही करता ग्राम लोकोनो विरोध सामे आव्यो हतो। चंडीसरना गोचरमा गामना लोको सिवाय अन्य गामोना लोकोने जमीन फाळवी देता ग्रामजनों में आक्रोश जोवा मळ्यो हतो। विचरती जाति माटे कलेक्टर द्वारा प्लॉट फाळववाना हुकमने रद्द करवानी गाम लोकोनी मांग उठवा पामी।
ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા દિયોદર ખાતે વિધાનસભા મત વિસ્તારમાં આવી પહોંચતા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું. બનાસકાંઠા જિલ્લામાં 16 ઓક્ટોબરથી પ્રસ્થાન થયેલી ગુજરાત ગૌરવ યાત્રા દિયોદર ખાતે પહોંચતા દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ શાબ્દિક સ્વાગત કરી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી કેસી પટેલ, પ્રભારી સુરેશભાઈ શાહ, બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા સહિત ભીલડી લાકડી મંડળના હોદ્દેદારો સહિત સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધી હતી, જેમાં 2022 વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ગૌરવ યાત્રાનું પરિભ્રમણ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. ગુજરાત ગૌરવ યાત્રામાં સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 150 કરતાં પણ વધારે સીટો સાથે જીતીને સરકાર બનાવશે. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે ભરોસાની ભાજપ સરકાર ગુજરાતની જનતામાં વસેલી છે. ગૌરવ યાત્રાને ઠેર ઠેર સ્વાગત સાથે સમર્થન મળી રહ્યું છે. તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસ માટે અથાગ પરિશ્રમ કરી ગુજરાતને મોડેલ બનાવી દીધું છે, જેથી વિકાસની દ્રષ્ટિએ ગુજરાતે દુનિયામાં ડંકો વાગી દીધો છે, જેથી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સારું પરિણામ મળશે. ગુજરાત ગૌરવ યાત્રામાં લોકોનું ખૂબ સમર્થન મળી રહ્યું છે. 12-13 साल जो गुजरात में काम किया है, अभी देश भर में गुजरात मॉडल इंट्रोड्यूस हो रहा है, तो मुझे तो मैं तो आज सुबह मैं गुजरात पिछले 2-3 हफ्ते में कई बार आया हूँ, पर गौरव यात्रा पे आज पहली बार निकला हूँ. मैं शुरू से ये कह रहा हूँ कि ये जो आने वाले चुनाव है, ये वाले 2024 में, इसमें लोगों ने अपना मन बना लिया है कि जो पार्टी समाज सेवा, विकास का काम, पिछले 2 साल बड़े हमें बहुत समस्याओं का सामना करना पड़ा. 219 करोड़ वैक्सीन डोजेज मोदी जी ने हमारे नागरिकों को पहुंचाई हैं. देश में सब 2 बार वैक्सीनेटेड हैं. कई लोग हमें तीसरी वैक्सीन डोज भी ले ली है. इंडिया ने यहाँ पे क्या था, पहले जो कांग्रेस की सरकार थी, पब्लिक सेक्टर में जो वैक्सीन मैन्युफैक्चरिंग कैपेसिटी थी उन्होंने बंद कर दी थी. तो शुरू से आत्मनिर्भरता के स्पिरिट में उन्होंने वैक्सीन प्रोग्राम बनाया, बाकी हेल्थ सेक्टर को ठीक किया, और भारत ने सिर्फ, मोदी जी ने सिर्फ भारत में ही नहीं दुनिया को भी एक्सपोर्ट किया. बाकी जो डेवलपिंग कंट्रीज़ हैं, जो डेवलप कंट्रीज़ हैं, वहाँ पे भी भेजा. तो मैं समझता हूँ कि आने वाले दिनों में आप देखेंगे जो हमारी कुछ लोग राजनीतिक रोटियां सेकते हैं, ऐसे ऐसे मुद्दे उठाते हैं. अभी वो एक पार्टी है, उनका युवा नेता पूछा करता था, मोदी जी हमारे बच्चों की वैक्सीन कहाँ है. अब उनको जवाब देना पड़ेगा. सर पेट्रोल मंत्री अभी किसानों को पेट्रोल में तो दाम देखिए, नॉर्थ अमेरिका में 43% और 46% दाम बढ़ा, हमने सिर्फ 2% बढ़ने दिया. ये मोदी जी की सरकार ही थी जिन्होंने जिस समय 80 करोड़ लोगों को मुफ्त 3 समय का खाना दे रहे थे, तब भी उन्होंने अपनी एक्साइज ड्यूटी कम की. ये पेट्रोल प्राइस का डीरेगुलेशन कांग्रेस सरकार ने किया था. कांग्रेस सरकार ने 2010 में ये निर्णय लिया. उसके तहत क्या होता है कि जो इंटरनेशनल प्राइस होता है उसके साथ आप इंश्योरेंस फ्रेट करो. इंटरनेशनल प्राइस में तो आग लग गई थी. तो पर हमें पूरी उम्मीद है पिछले 2 साल में ना पेट्रोल और डीजल की कहीं कमी आने दी, और जो कीमतें अंतर्राष्ट्रीय बढ़ी उसको भी हमने कंट्रोल करने की कोशिश की. और आते समय मोदी जी की और हमारी सरकार की यही पॉलिसी रहेगी, इसको जितना कंट्रोल कर सके, क्योंकि हमारे जो आम नागरिक है उनको अवेलेबिलिटी और अफोर्डेबिलिटी दोनों. बहुत बहुत धन्यवाद. ડીસા પાલનપુર હાઈવે પર એલિવેટેડ બ્રિજ પાસે વહેલી સવારે ટ્રકનો અકસ્માત સર્જાયો. ચાલકનું ઘટના સ્થળે જ મોત. ડીસામાં એલિવેટેડ બ્રિજ પાસે ટ્રક ડિવાઈડર સાથે ટકરાઈને પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કેબિનના ફૂરચા ઉડી જતા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ડીસા શહેર ઉત્તર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા પાલનપુર હાઈવે પર એલિવેટેડ બ્રિજ પાસે વહેલી સવારે ટ્રકનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી એક ટ્રક માલ ભરીને રાજસ્થાન તરફ જઈ રહી હતી. તે સમયે એલિવેટેડ બ્રિજ પાસે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે ટકરાઈને પલટી ખાઈ ગઈ હતી
આ અકસ્માતમાં કેબિનમાં ફૂટચા ઉડી ગયા હતા, જ્યારે કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવીને પોલીસને જાણ કરી હતી. ડીસા શહેર ઉત્તર પોલીસ બનાવ સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.